હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર જોઈએ તો ફરીવાર છે ખેડૂતોની ફરમાઈશ ઉપર આ લગભગ 14 થી 15 દિવસ બાદ છે ફરીવાર ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી આપણે સંપૂર્ણ લેવાના છીએ. અત્યાર સુધીમાં કપાસની અંદર પરિસ્થિતિ, આંકડાઓ અને માળખાકીય છે ભાવની અંદર વધઘટ કેવી આપણે જોવા મળે છે. કપાસ અને જીરુના ખેડૂતોની વારંવાર ફરમાઈશ હોય છે, પણ અમે ડેઈલી ભાગ રજૂ નથી કરી શકતા. તમારી સમક્ષ આ પાકના ભાગ છે વારંવાર જેટલો બને એટલો વહેલા છતાં છે તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. છતાં પણ છે ઘણા બધા દિવસોનો અમુક વાર ટાઈમ થોડો વધીને વયો જતો હોય, એના માટે કોઈ એવું કારણ જવાબદાર નથી હોતું કે બજારમાં મંદી હોય તો ભાગ છે ઓછા આવે અથવા તો તેજી હોય તો ભાગ છે વધારે આવે. મંદી હોય કે તેજી હોય, આપણે અહીંયાથી માહિતી છે ખેડૂતો તરફી અને ખેડૂતો માટે વધારે પડતી છે પોતાના પાકને લઈને જાગૃતતા આવે અને પોતાના પાકને લઈને એક્ટિવ રહી શકે, પોતાના પાકનું વેચાણ સહી દિશામાં કરી શકે. એટલા માટે અહીંયા તેજી કે મંદી કોઈ પણ રીતે ભાગ રજૂ કરવામાં આવતો હોય છે. તેજી મંદી માર્કેટની ચાલ હોય છે અને એના ઉપર છે બજાર છે હંમેશા કામ કરતી હોય છે. ડેઈલી તેજી મંદી થવાથી છે ભાવની અંદર છે નવો એક ટ્રેન્ડ આવતો હોય છે અને એ પ્રમાણે વેચવાલી અને સામે ખરીદી થતી હોય છે. તો એ પ્રમાણે ટ્રેન્ડની અંદર રહેવું તો જરૂરી હોય છે, પણ ટ્રેન્ડમાં છે આપણે કોઈ પણ ચૂક ન થાય એ માટે વારંવાર અહીંયાથી અપડેટ આપવામાં આવતી હોય છે હરેક પાકની અંદર. ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો આવકનું પ્રમાણ સતત છે ઘટાડા બાદ છે અત્યારે હાલ 50 થી 55,000 મણ આજુબાજુ પહોંચતું આપણને પ્રતિ દિવસની આવકની પ્રમાણની આપણે ચર્ચા કરીએ તો ઘણું ઘટેલો હવે આપણને વારંવાર જોવા મળે છે. દિવસે ને દિવસે ઘટાડો છે વેચવાલીમાં જોવા મળે છે અને એના ઉપર જોઈએ તો દેશની અંદર પણ 1 લાખ ગાંસડીની આવક જે અલગ અલગ રાજ્યોને મેળવીને જોવા મળતી હતી, એમાં પણ લગભગ આજે જોઈએ તો 84,000 ગાંસડી છે બાંધવામાં આવી છે, જેમાં ગુજરાત સહિત તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. આજે જોઈએ તો દેશની અંદર રૂ બજારમાં છે સાઉથ ઝોન, ઓડિશા રાજ્ય અથવા તો જોઈએ તો તેલંગાણા, આંધ્રપ્રદેશ, નોર્થ ઝોન, સાઉથ ઝોન, આ તમામ ઝોનની અંદર દેશમાં છે સુધારાની ચાલ છે ગાંસડીની અંદર જોવા મળી છે. આગળ આપણે વિસ્તારથી સમજીએ. પહેલા દેશની અંદર છે અત્યાર સુધીમાં આવકની વાત કરીએ તો 270 લાખ ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે તમામ રાજ્યોને મેળવી અને સીસીઆઈ અને પ્રાઇવેટ જીનિંગ મિલોને મળી અને કુલ ટોટલ છે આવતો જોવા મળ્યો છે. જેમાં આ સિઝનમાં સીસીઆઈની વાત કરીએ તો આ સિઝન 2025-26ની સિઝનમાં છે કપાસની કાચા કપાસની ખરીદી બાદ છે જીનિંગ પ્રેસિંગ થયેલ અત્યાર સુધીમાં 110 લાખ ગાંસડી છે સીસીઆઈ દ્વારા છે બાંધવામાં આવી છે. એમાં આજની વેચાણની વાત કરીએ તો સીસીઆઈ દ્વારા છે આજે નીલામીમાં 73,600 ગાંસડીનું વેચાણ છે કર્યું છે, જેમાં મિલ સેશનમાં 38,600 ગાંસડી અને ટ્રેડર સેશનમાં 38,000 ગાંસડીનું વેચાણ છે કર્યું છે. અને જોઈએ તો સીસીઆઈ અત્યાર સુધીમાં નવી સિઝનની બાંધેલી ગાંસડી છે એ નવી ગાંસડીનું વેચાણ છે લગભગ 12 થી 13 લાખ ગાંસડીનું છે અત્યાર સુધીમાં કર્યું છે. દેશની અંદર જોઈએ તો 150 લાખ ગાંસડીનું કન્ઝપ્શન એટલે કે ખપત પૂરી થઈ ચૂકી છે. અડધો સ્ટોક જે પણ આ સિઝનની બાંધવામાં આવેલી ગાંસડીમાંથી છે વપરાઈ ચૂક્યો છે અને જોઈએ તો અડધો છે એ સિઝનની નવી ગાંસડી મિલ સેશનમાં અને જોઈએ તો સીસીઆઈ પાસે અને એમ છે લગભગ 130 લાખ કે 35 લાખ ગાંસડીનો સ્ટોક ઉપલબ્ધ છે. અને જોઈએ તો આયાતી ગાંસડી છે 42 લાખ ગાંસડીની આયાત છે અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે, જેમાં આપણે ડ્યુટી ફ્રી પણ આયાત જોયેલી છે અને પાછળથી થોડી ઘણી આયાત છે ડ્યુટી સાથે પણ કરવામાં આવી હતી. હવે ફરીવાર જોઈએ તો આયાતમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે યુદ્ધના લીધે છે વિદેશોમાં જે આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ ઈરાન, ઇઝરાયલ અને યુએસના તણાવ બાદ છે ભાડાના જે શિપમેન્ટના ભાડા છે એ વધીને અત્યારે હાલ જોવા મળે છે. એ જીરુના પાકમાં પણ એવું જોવા મળે છે કે જે ભારતીય નિકાસકારો છે એમાં શિપમેન્ટમાં છે ભાડાનો વધારો થવાથી છે શિપમેન્ટમાં છે થોડુંક અઘરું પડતું જોવા મળે છે. એવી રીતના આયાતી ગાંસડી હોય છે તો એની પણ શિપમેન્ટ વધવાનું છે, તો રૂની ગાંસડીમાં પણ છે શિપમેન્ટના વધારાને કારણે છે વધારે ખર્ચ લાગવાથી છે આયાતમાં ઘટાડો હવે થઈ શકે છે અને એના લીધે થોડો કપાસના ભાવ ઉપર ભારતીય બજારને થોડો પોઝિટિવ અસર છે આજે જોવા મળ્યો છે. હાજર બજારમાં રૂની ગાંસડીમાં પણ તમામ રાજ્યોમાં આજે થોડો એના લીધે સુધારો પણ જોવા મળ્યો છે, કારણ કે આયાતી ગાંસડી મોંઘી થાય તો વધારે પડતું છે ભારતીય રૂ છે મજબૂત અને કપાસ છે તેજીમાં જોવા મળે, સુધારામાં જોવા મળે. અને એ પ્રમાણે જોઈએ તો અમેરિકન વિદેશ વાયદાની અંદર પણ છે સારો એવો ભાવમાં સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકન બજાર છે આપણે યુદ્ધના એવા સેશનમાં પણ છે વાયદા બજાર છે આપણે ટેકો મજબૂત ટેકો આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આગળ આપણે વાયદા બજાર પણ સમજીએ. પહેલા કપાસના હાજર બજારમાં રૂની ગાંસડીના ભાવની અલગ અલગ રાજ્યોમાં ચર્ચા કરી લઈએ તો 13 માર્ચ 2026 સુધીના ભાવની આપણે વાત કરીએ તો 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ગાંસડી સૌપ્રથમ વાત કરીએ તો 53,200-300 રૂપિયા ચાલતી ગાંસડીમાં આજે 300 રૂપિયાનો સુધારો થતા 53,600-700 રૂપિયાએ પહોંચતી જોવા મળી છે. ગુજરાત શંકર ગાંસડીની અંદર સુધારો છે સારો એવો જોવા મળ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 100 રૂપિયાનો ત્યાં પણ વધારો જોવા મળ્યો. 53,000 થી 53,100 રૂપિયાના ભાવ બોલાતા હતા. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે ભાવ આપણે 49,400 રૂપિયા 100 રૂપિયાના સુધારા સાથે જોવા મળ્યા છે. એવી રીતના જોઈએ તો ગુજરાત શંકર ગાંસડી 22 કરતાં નીચેના ગ્રેડમાં છે 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો. 37,000ના ભાવ છે એમાં બોલાતા હતા.
મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 31 ગ્રેડની અંદર 200 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો થતા 56,800 રૂપિયાના ભાવ બોલાતા હતા. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર 71,700 રૂપિયાના ભાવ સ્ટેબલ જોવા મળ્યા, નથી વધારો નથી ઘટાડો. કર્ણાટકમાં પણ 34 ગ્રેડની અંદર 72,000ના ભાવ જોવા મળ્યા, નથી વધારો નથી ઘટાડો. એવી રીતના 35 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં 74,000ના એક ગાંસડીના ભાવ જોવા મળતા હતા. એમાં પણ આજે સ્ટેબલ મજબૂત સ્થિતિ છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર પણ 73,000ના એક ગાંસડીના ભાવ બોલાતા, એમાં પણ નથી વધારો નથી ઘટાડો, સ્ટેબલ મજબૂત છે. એટલે કે 31 કરતા નીચેના ગ્રેડમાં છે ભાવ આપણને 100 થી 300 રૂપિયા સુધીનો એક ગાંસડી અલગ અલગ રાજ્યોમાં સુધારો ગ્રેડ વાઇઝ જોવા મળ્યો. જેવી રીતના 32 કરતા ઉપરના ગ્રેડમાં છે આપણે મજબૂત ટકેલું વલણ જોવા મળતું હતું. એટલે જેમ અહીંયાથી નિકાસ કરવામાં ભાડાની જે મોંઘવારી અથવા તો જે ભથ્થું મોંઘું થતું જોવા મળતું હોય, તો આયાતમાં પણ છે મોંઘું ભથ્થું થઈ શકે છે અને એના લીધે આયાતી ગાંસડી છે ઘટી શકે છે. કારણ કે ટૂંકમાં કહીએ તો શિપમેન્ટની અંદર પણ જે $1,500-2,000 ભાવ ચાલતા હતા, એમાં પણ ડબલથી વધીને એટલે કે $5,500 સુધી છે એમાં ઉછાળો આવતો જોવા મળ્યો. એટલે ભાડાની અંદર છે એ ઘણો બધો ઉછાળો ગણી શકીએ. આના લીધે શિપમેન્ટ મોંઘું થઈ શકે, લીધે છે ગાંસડીમાં પણ છે ઇફેક્ટ એની થઈ શકે આયાતીમાં. એવી રીતે જોઈએ તો અમેરિકન કોટન વિદેશ વાયદાની અંદર આઈસ ફ્યુચર્સમાં જોઈએ તો ઇન્ટ્રાડે લેવલમાં 12 માર્ચ 2026ના રાત્રે છે આપણે વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટમાં જોઈએ તો ઓપનિંગ સપાટી 65.19 સેન્ટની બતાવવામાં આવી હતી. લોઅર સાઇડ તળિયાની સપાટી 65.5 સેન્ટની બતાવવામાં આવી. ઊંચા મથાળે 65.72 સેન્ટના ભાવ રાતમાં ઇન્ટ્રાડે લેવલમાં બતાવવામાં આવ્યા હતા. સેટલ થયો વાયદો રાત્રે 65.14 સેન્ટના લેવલે 1,57,150 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે 0.03 સેન્ટનો મામૂલી દબાણ છે જોવા મળ્યું હતું, જેમાં ઘટાડો કહી ન શકાય. સરેરાશ ન્યુટ્રલ ટ્રેન્ડમાં છે બંધ થતો વાયદો છે આપણે જોવા મળે છે. જુલાઈ કોન્ટ્રાક્ટમાં પણ છે આપણે 0.07 સેન્ટના સુધારા સાથે એમાં પણ પોઝિટિવ સાઇન જોવા મળી હતી. કોઈ મોટો ઘટાડો કે કોઈ મોટી તેજી નથી, પણ બજારમાં ન્યુટ્રલ ટ્રેન્ડમાં પણ છે. આ જે યુદ્ધના સેશનમાં પણ અમેરિકન વિદેશ વાયદાએ છે જાળવી રાખી સપાટી જે 62 સેન્ટ સુધી વગર યુદ્ધે જે જોવા મળેલો વાયદો છે, એમાં અત્યારે હાલ 65 સેન્ટ ઉપરના ભાવ જોવા મળે છે. એ મહત્વનો પોઈન્ટ છે ગણી શકાય. ખેડૂતોના કપાસના ભાવને વધુ વેગ આપે અથવા તો તેજી આપવા માટે કપાસિયા અને કપાસિયા ખોળની ચર્ચા કરી લઈએ તો એમાં પણ છે આપણે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે છે. જેમાં કપાસિયા A1 સુપર ક્વોલિટીની વાત કરીએ તો 790 રૂપિયાથી લઈને 845 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે ગુજરાત રાજ્યની અંદર છે પ્રતિમણ 20 કિલોના બોલાતા હતા. જેમાં નબળી ક્વોલિટી નીચા ભાવ અને સારી સુપર A1 ક્વોલિટીમાં ઊંચા ભાવ જોવા મળતા હતા. કપાસિયા ખોળની વાત કરીએ તો 50 kg પર બેગની અંદર 1,800 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ બ્રાન્ડ વાઇઝ છે ભાવ છે આપણે 1,950 રૂપિયા સુધી 50 kg પર બેગમાં A1 સુપર બ્રાન્ડમાં ભાવ પહોંચતા જોવા મળ્યા. જેમાં આપણે ધીમો સુધારો છે પાછલા અઠવાડિયામાં જોવા મળ્યો કપાસિયા અને કપાસિયા ખોળની અંદર. આગલો ભાગ આપણે 15 દિવસ પહેલા રજૂ કર્યો હતો, એમાં આપણે બજારમાં કપાસિયા અને ખોળમાં છે થોડું એવું દબાણ આપણે જોવા મળતું હતું. બાદમાં સુધારો છે આવતા અઠવાડિયામાં પાછલા અઠવાડિયામાં જે આપણે જોવા મળ્યું, એના લીધે કપાસને પૂરેપૂરો એનો ટેકો મળી શકે છે. ભાવ છે આપણને અત્યારે વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે ને એ પ્રમાણે બજારમાં 1,600 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ એટલે કે ઉતારા વાઇઝ છે આપણે 1,650 કરતાં ઊંચા ભાવ મળવા જોઈએ અને લગભગ 70 થી 80% ખેડૂતોને મળવા જોઈએ વિસ્તાર વાઇઝ ગુજરાતની અંદર. તો એ પ્રમાણે બજાર છે લગભગ ગણીએ તો 20 થી 30% વિસ્તારમાં જ તે 1,600 થી 1,650ના ભાવ છે જોવા મળે છે ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટીમાં. બાકી છે કપાસના ભાવ જોઈએ તો ક્વોલિટી વાઇઝ 1,300 રૂપિયાથી લઈને 1,570-80-90 રૂપિયા સુધી છે 70% વિસ્તારોમાં અપાઈ રહ્યા હોય એવું હાલ ગામડેથી જાણવા મળે છે. અને વેપારીઓ માર્કેટિંગ યાર્ડોની અંદર પણ છે વેચવાલીનું પ્રમાણ ઘણું બધું ઘટેલું છે, છતાં પણ છે 1,600 કે 1,650ના ભાવ છે ક્વોલિટી વાઇઝ વધારે પ્રમાણમાં આપતા જોવા નથી મળ્યા. નહીં તો બજારમાં અત્યારે કપાસ માટે પોઝિટિવ ટ્રેન્ડ પૂરેપૂરો ભારતીય કપાસ માટે બનેલો છે, કારણ કે 315 લાખની ખપત છે દેશની અંદર ને ઉત્પાદન 315 લાખની અંદર રહેવાનું છે. તો પૂરેપૂરી જે ટ્રેન્ડની પોઝિટિવ સાઇન છે જોવા મળી શકે છે. પણ અત્યારે આયાતીનું વલણ વધારે હતું, જે 41-42 લાખ ગાંસડી છે આયાતી, એ નવી સિઝનમાં કેરી ફોરવર્ડ સ્ટોક તરીકે પણ આવી શકે છે. આગળ જોવાનું રહેશે. વારંવાર આપણે ભાગથી અપડેટ કરતા રહીએ છીએ ખેડૂતો માટે છે. વારંવાર છે આપણે કપાસ હોય અથવા અન્ય પાકોની અંદર માહિતી પૂરી પાડતા હોઈએ. છતાં પણ તમારા સવાલનું કોઈ પણ સોલ્યુશન અથવા તો તમારા સવાલના જવાબ માટે તમે કોમેન્ટ કરી શકો છો, જેથી નવા ભાગની અંદર ફરીવાર આવી જ નવી માહિતી સાથે હાજર થઈશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.